Hi everyone. Today we will start with a new chapter, chapter number 11, Transport and Plants, વનસ્પતિઓમાં વહન. અત્યાર સુધી આપણે આજે પ્લાન્ટ ફિઝિયોલોજી છે એની અંદર 5 chapters આવેલા છે. We have already studied photosynthesis as well as respiration. Right? So we will be starting with transport, which is chapter 11. જે આપણે ફોટોસિન્થેસિસમાં ભણ્યા કે ગ્રીન પાર્ટ્સ હોય પ્લાન્ટના એટલે કે હરિત લીલા કલરના જેટલા બી પાર્ટ્સ હોય પ્લાન્ટની અંદર they all synthesize glucose અને આ ગ્લુકોઝ જે છે એ રેસ્પિરેશન વખતે આપણે ભણ્યા શ્વસન વખતે કે બધા કોષ જ્યાં બી એની જરૂર હશે ત્યાં સુધી ગ્લુકોઝ પહોંચશે અને એનું રેસ્પિરેશન થશે ટુ ઓબ્ટેન એનર્જી. ઓકે, એનર્જી માટે ઊર્જા માટે ગ્લુકોઝ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. Now during photosynthesis, in a very small part, જ્યારે આપણે કેલ્વિન સાયકલ ભણતા હતા ત્યારે we had also seen કે ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝના ફોર્મમાં ટ્રાન્સપોર્ટ થતું નથી. ગ્લુકોઝના ફોર્મમાં એનું વહન નથી થતું. ગ્લુકોઝને કન્વર્ટ કરવામાં આવે છે સુક્રોઝની અંદર. એટલે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ will give you sucrose. જે એક ડાયસેકરાઇડ છે. ઓકે, નોન રિડ્યુસિંગ ડાયસેકરાઇડ. તો આ સુક્રોઝ જે છે ઓલમોસ્ટ બધા પાર્ટ જે બી પ્લાન્ટનો પાર્ટ હોય ત્યાં સુધી પહોંચાડવામાં આવે. સો એ કઈ રીતના પહોંચે છે, ઓકે, એનું ટ્રાન્સપોર્ટ એનું વહન કઈ રીતના થાય છે that we will be studying in this chapter. Apart from that, when we talk about water, પાણી જે છે એ કઈ રીતના પ્લાન્ટ્સની અંદર મૂવ કરે છે કઈ જગ્યાએથી કઈ જગ્યાએ અને કેવી રીતના that we will be studying in this chapter. Apart from that, we will also be studying cellular transport. એટલે એક કોષમાંથી બીજા કોષ તરફ કઈ રીતના મૂવમેન્ટ થાય છે ઓર એક કોષની અંદર કઈ રીતના મોલેક્યુલ્સની મૂવમેન્ટ થાય છે that we will also be studying in this chapter. Okay, some things will be common. આ ખાલી ભલે પ્લાન્ટ ફિઝિયોલોજીમાં આપેલું હોય પણ અમુક વસ્તુ આપણે ભણીશું જે સ્પેશિયલી સેલ્યુલર ટ્રાન્સપોર્ટ છે એટલે કોષથી કોષની અંદરનું જે ટ્રાન્સપોર્ટ છે સેલ ટુ સેલ ટ્રાન્સપોર્ટ ઓર વિધિન ધ સેલ ટ્રાન્સપોર્ટ that is common in all. ઓકે, એ એનિમલ્સમાં પણ તમને સેમ એવું જ જોવા મળે જેવું આપણે પ્લાન્ટ્સમાં જોશે. Fine. And without further ado, let us start. Let us ask the 3 basic questions. Okay, what, where and how. So what do plants transport? Plants જે છે એને શું વહન કરવાની જરૂર હોય છે? So the first thing is water. Obviously પાણી જે છે એ transport કરવું પડે throughout the whole plant. So water is transported. Minerals and hormones. Minerals જે છે એનો મતલબ થાય ખનિજ તત્વો. તો ખનિજ તત્વો and hormones. Hormones જે છે plant hormones are not exactly like human hormones or animal hormones. આપણા animals ની અંદર hormone હોય એના જેવા જ નથી હોતા, but because they help in growth and development of the plant, એ કોઈ બી વનસ્પતિમાં વિકાસ અને વૃદ્ધિ લઈ આવે છે એના માટે એને હોર્મોન એવું નામ આપવામાં આવ્યું છે. The better term for them is plant growth regulator. Okay, જે આપણે next chapter જ્યારે બી શરૂ કરીશું તો we will be mostly going for plant growth and development. તો ત્યારે આપણે ભણશી plant growth regulators. તો plant growth regulators જે છે are called hormones. Then sucrose, okay, food in form of sucrose. સુક્રોઝના અલાવા ઘણા બધા બીજા ઓર્ગેનિક મોલેક્યુલ્સ પણ ટ્રાન્સપોર્ટ થશે. ઓકે, which includes amino acid. અમીનો એસિડનો ટ્રાન્સપોર્ટ થાય. પછી અમુક નાના મોટા જે ઓર્ગેનિક એસિડ્સ હોય, ઓર્ગેનિક એસિડ્સ તમને કહું એટલે તમારું મગજ સીધું ક્યાં દોડવું જોઈએ તો કે thinking about malic acid, then oxaloacetic acid, citric acid, આ બધા ઓર્ગેનિક એસિડ્સ છે. Fine. So apart in different plants, apart from sucrose, આવા થોડા ઘણા organic molecules છે, including amino acid, they are also transported. And finally, you have transport of oxygen and carbon dioxide.
atmosphere. આ કાર્બન ડાયોક્સાઇડ ને ઓક્સિજન વાળું સ્પેશિયલી વી સ્ટડીડ ઇન રેસ્પિરેશન. આપણે જ્યારે શ્વસન ભણ્યા ત્યારે શરૂઆત જ ત્યાંથી કરી હતી. વી વર ટોકિંગ કે ભાઈ પ્લાન્ટ્સ જે છે એની પાસે લંગ્સ એટલે કે ફેફસા તો હોતા નથી, તો એમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું gaseous exchange કઈ રીતના થાય છે, તો વી સ્ટડીડ ઇટ happens through stomata and lenticels. Fine. So this is what is transported. તો ચલો what જે આપણો સવાલ છે તો already cover કર્યો. Now from where do plants obtain these material for growth? આ જે વૃદ્ધિ અને વિકાસ માટેના મટીરિયલ જે છે એ પ્લાન્ટ્સ ને ક્યાંથી મળે છે? તો like any other organism, કોઈ બી બીજા સજીવની જેમ plants obtain this materials from their environment. એની આજુબાજુનું જે environment છે એમાંથી જ એને મળી રહે છે. For example, if we talk about water, તો water જે છે એ જમીનની નીચેથી મળી રહે, right? પાણી for some plants, અમુક plants ની અંદર હવામાંથી પણ પાણી એ absorb કરી શકે, right? તો એના environment માંથી પાણી મળી રહે. Then you have minerals, ખનિજ તત્વો, mostly પાણીની સાથે જ આવે. Then food, which is sucrose, is mostly synthesized. Okay, એ synthesis થાય છે શેમાંથી? તો કે from carbon dioxide obtained from the atmosphere. જે atmosphere માંથી carbon dioxide મળે એને fix કરી અને sucrose બનાવવામાં આવે. And then oxygen is used for respiration. Okay, aerobic respiration. So all the materials for growth are mostly obtained from the environment. Now the last question is how? How do plants transport material to the part where they are needed? Plants જે છે એ transport એ જગ્યાએ જે એની જરૂર છે ત્યાં સુધી કઈ રીતના કરે છે? So they transport all of these molecules. આપણે અહીંયા સુધી જેટલી બી વાત કરી, these are all transported through tissues, special vascular tissues, જેનું નામ છે xylem or જળવાહક and phloem or અન્નવાહક. Maybe in lower standards or in the previous chapters, among the plants ની ઉપરના chapter છે anatomy, morphology, એમાં તમે xylem અને phloem જે છે, even plant tissues, એની અંદર તમે થોડું detailમાં ભણવાના હશો, or you might have already studied. So that is not the part of this chapter, but આ xylem અને phloem ના through કઈ રીતના એનું transport થાય છે, that we will be studying in this chapter. Now if you focus a little on this diagram, it's sort of a cartoon. Okay, આ cartoon ની ઉપર થોડું ધ્યાન આપો. So we will see things one by one. આ એક રૂમ દેખાડેલો છે. આપણે એરપોર્ટ હોય ને એવું એરપોર્ટ જેવી જગ્યા દેખાડી છે, or even railway station. From here on the left hand side you can see roots. Roots નો મતલબ થાય મૂળ. Okay, અને આ મૂળ જે છે એ તમે જોઈ શકો છો, they are bringing with them water. આ પાણીના droplets છે તો પાણી લઈને આવે છે. પાણીના અલાવા they are also bringing phosphorus, nitrogen, potassium. Okay, તો આ minerals અને water જે છે root લઈને આવે છે. Now if you see here, આ એક આખું pipe છે, suction pipe જેવું, અને here it is written up only, ખાલી ઉપર જ જશે. And in this pipe you can see કે minerals જે છે, ખનિજ તત્વો અને water, they are sucked in. અને આ નીચેની તરફથી ઉપરની તરફ move થાય છે, right? So this is basically showing કે xylem ની અંદર પાણી જે હશે એ ખાલી મૂળથી લઈ, એટલે કે from the roots they will be moving towards the leaves. Okay, only in one direction, એક જ દિશામાં. Now let us see here, આ જે છે એ sugar cubes છે. Okay, sugar ની આપણે cube આવે ને એવી છે. Sugar is nothing but sucrose. Okay, તો અમુક sucrose જે છે that will be going for storage. Storage માટે ક્યાં જાય? તો કે mostly it goes to the roots, મૂળ તરફ જાય. તમે બટેટાને વિચાર કરો, બટેટાની અંદર સ્ટાર્ચ હોય, સ્ટાર્ચ જે છે ગ્લુકોઝ થી બનેલો હોય, અને બટેટું જે છે is basically for storage of the food. એવા જેટલા બી ટ્યુબર્સ મૂળ હોય એમાં સ્ટોરેજ થાય. ફાઇન,
તો અમુક જે છે they are going for storage, then some is going to the flowers, અમુક જે છે ફૂલ જ્યાં બની રહ્યું છે જ્યાં રિક્વાયરમેન્ટ છે, because flowers are not green અને જેટલા બી પાર્ટ ગ્રીન ના હોય એ બધાને પણ ફૂડની જરૂર હોય તો ત્યાં સુક્રોઝ પહોંચશે. ઓકે, if you see they are coming from the leaves માંથી આવે છે અને flowers તરફ જાય છે, સ્ટોરેજ તરફ જાય છે. so that is what this cartoon is trying to tell you કે ફ્લોએમ જે છે અનવાહક જે છે એના થ્રુ સુક્રોઝ નું ટ્રાન્સપોર્ટ થશે, પણ it could be in any direction, કોઈ બી ડિરેક્શનમાં હોઈ શકે. એ ફૂલ તરફ બી જાય, એ રૂટ્સ તરફ પણ જાય અને બીજી બ્રાન્ચેસમાં બીજી શાખામાં ક્યાંય જરૂર હોય તો એ તરફ પણ એનું વહન કરાવી શકે. So these were the basic questions of what, where and how. Now let us see the types of transport. હવે આપણે actually જે આ chapter નો main topic છે એની ઉપર આવીએ તો which is transport. Okay, વાહન. તો વાહનના પ્રકારો હોય, as I had told you, there are two major types. બે મોટા પ્રકાર છે, બે મોટા parts છે. One is called short distance or cellular transport. Short distance નામ પરથી જ તમને ખબર પડે કે નાના ડિસ્ટન્સ સુધી. ઓકે, or from the other name which is cellular, તમને ખ્યાલ પડે કે ખાલી સેલની અંદર અથવા સેલ ટુ સેલ ટ્રાન્સપોર્ટ જે છે આજુબાજુમાં ટ્રાન્સપોર્ટ, that is all included in this short distance or cellular transport. So it is over small distances within the cell or to next cell. એક સેલની અંદર અથવા એક સેલમાંથી બીજા સેલ સુધી જે બી થાય, that is short distance transport. Then you have long distance transport. It is also known as translocation. This transport happens over longer distances. આમાં બહુ મોટા distance સુધી transport થાય છે through the vascular system. Vascular system એટલે xylem અને phloem. This transport is also known as translocation, okay, or સ્થળાંતર. So long distance, જેમ તમે વિચાર કરો, from the root the water moves up till the leaves. Okay, મૂળથી પાણી જે છે એ પર્ણો સુધી પહોંચે છે, તો એ long distance transport ની અંદર include થાય અને એને કહેવાય translocation. Fine. So these are the two major types, short distance, long distance. We will be starting with the short distance. આપણે શરૂઆત જે છે આ લેક્ચરમાં short distance થી કરીશું ભણવાનું. There are two major types. One is diffusion, પ્રસરણ. Okay, I think પ્રસરણ or diffusion તમે બધાએ ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ હશે. Okay, so diffusion, and the other one is cytoplasmic streaming. Cytoplasmic streaming ને cyclosis પણ કહેવાય છે અને એનું ગુજરાતી ટર્મ છે કોષરસ પ્રવાહન. Cytoplasmic streaming, તમે I don't know, but in practicals પેલા એવું આવતું એક એક્સપેરિમેન્ટ કે વોટર પ્લાન્ટ છે એક, એનું નામ છે હાઇડ્રિલા. એ અથવા ટ્રેડેસ્કેન્સિયાનું લીફ લઈ આવવાનું અને એના લીફના સેલ્સની અંદર તમે જ્યારે એને માઇક્રોસ્કોપની અંદર જુઓ તો you are able to see this cytoplasmic streaming. Now let us see what it is. Cytoplasmic streaming હોય છે શું એની આપણે વાત કરીએ. So cytoplasmic streaming is what is seen in this video. આ વિડીયોમાં તમને શું દેખાય છે તો કે this is a microscopic image. આ એક જે બહારનું કવર જેવું દેખાય છે, that is your cell wall. Okay, and this is showing one cell. એની અંદર આ green dot છે, these are chloroplast, હરિતકણ છે. અને you will see કે આ હરિતકણ જે છે એક દિશામાં આમ ફરતા હોય. ઓકે, ગોળ ગોળ એને ફેરવવામાં આવતા હોય એવું લાગશે. તો let us see the video. See, can you see? They are moving in sort of clockwise, anti-clockwise direction. Move થાય છે ને? So this is known as cytoplasmic streaming. આ cytoplasmic streaming જે છે એ એક intracellular transport
નો પાર્ટ છે. ઇન્ટ્રાસેલ્યુલર એટલે એક સેલની અંદર, એક કોષની અંદર વસ્તુ જ્યારે તમારે મૂવ કરાવી હોય ત્યારે. ઓકે, સો સાયટોપ્લાઝમિક સ્ટ્રીમિંગ, આ જે આખી પ્રોસેસ છે that happens through cytoskeleton. Okay, so it involves cytoskeleton, તમારું કોષ કંકાલ. આનું રીઝન શું છે તો કે બેઝિકલી તમારા જેટલા બી ક્લોરોપ્લાસ્ટ છે એ મૂવ થતા રહે, એની સાથે સાથે એમાં જે બી ગ્લુકોઝ બનતું હોય, એટીપી બનતું હોય, NADPH બનતું હોય, એ બધું સાથે સાથે મૂવ થતું રહે તો એક હોમોજીનસ, એક ઇક્વલ બધા કોર્નર સુધી ઇક્વલ મોલિક્યુલ્સ પહોંચી શકે, એ એનું કારણ ફોર સાયટોપ્લાઝમિક સ્ટ્રીમિંગ. ઓકે, ઇટ ઇન્વોલ્વ સાયટોસ્કેલેટન. સાયટોસ્કેલેટન જે છે તમે ભણેલા જ છો, કોષ કંકાલમાં પ્રોટીનથી બનેલું હોય, રાઈટ? સો પ્રોટીન જે છે યુ ઓલરેડી નો that it depends on pH. ફાઇન, તો કેમ કે સાયટોસ્કેલેટન ના કારણે સાયટોપ્લાઝમિક સ્ટ્રીમિંગ થાય છે અને સાયટોસ્કેલેટન પ્રોટીનનું બનેલું છે, તો it depends on the pH. Okay, and also temperature. Fine, so this was about cytoplasmic streaming. Then one more term you should know is Brownian movement or pedesis. Brownian movement જે છે એક બ્રાઉન નામના સાયન્ટિસ્ટે શોધ્યું હતું. what he saw was, એમણે એક પ્લેટની અંદર પાણી નાખ્યું અને પાણીની ઉપર પરાગરજ જે છે એ તરતી હતી. ઓકે, પોલન, જે ફ્લાવરની અંદર યલો કલરના એવા જોયા હોય ને, એકદમ નાના નાના બોલ જેવા હોય. સો these are known as pollen or પરાગરજ. ફાઇન, તો આવા પરાગરજ જતા એ પાણીની પ્લેટની અંદર તરતા હતા. બટ હી સો કે ક્યાંયથી હવા ના આવે, કાંઈ ના હોય ને તો બી દે કીપ ઓન મૂવિંગ અ લિટલ. ઓકે, એ થોડું થોડું હલીએ રાખે છે. સો વાય ઇઝ ઇટ હેપનિંગ? લેટર ઓન ઇટ વોઝ ડિસ્કવર્ડ કે એની અંદર પાણીના મોલિક્યુલ્સ જે છે એ પાણીના મોલિક્યુલ્સ તો એક જગ્યાએ સ્થિર નથી, દે કીપ ઓન મૂવિંગ. તે પાણીના મોલિક્યુલ્સ જ્યારે મૂવ કરે ત્યારે અથડાય પોલનની સાથે, અને એટલે તમે કોલિઝન ભણશો ને ફિઝિક્સમાં, ત્યારે યુ વિલ બી સ્ટડીંગ કે બે બોલ્સ આવતા હોય એક સાથે અમુક એંગલ ઉપર, when they collide તો કઈ દિશામાં they will be going back અને શું થશે, all of those things. So same way here, there is random movement of microscopic particles in a fluid as a result of આ રેન્ડમ મૂવમેન્ટ છે, કોઈ એક દિશામાં નથી. ઓકે, ગમે તે દિશામાં થાય છે. in a fluid as a result of continuous bombardment from surrounding. એની ઉપર કન્ટિન્યુઅસલી જે સોલ્વેન્ટના મોલિક્યુલ્સ હોય એ બોમ્બાર્ડ કરી રાખતા હોય, ભટકાઈ રાખતા હોય, અથડાઈ રાખતા હોય, એના કારણે તમને આ મૂવમેન્ટ જોવા મળે. સો દેટ ઇઝ નોન એઝ બ્રાઉનિયન મૂવમેન્ટ ઓર પેડેસિસ. તો આ જે છે એ તમને સેલની અંદર પણ જોવા મળશે. ઓકે, જે કોઈ બી મોલિક્યુલ છે કે ઇવન ઓર્ગેનેલ છે એની સાથે વોટર મોલિક્યુલ્સ, બીજા ઘણા બધા મોલિક્યુલ્સ જે છે અથડાઈ રાખતા હોય. ઓકે, દે કીપ ઓન કોલાઇડિંગ. કોલિઝનના કારણે સેલની અંદર તમને મૂવમેન્ટ જોવા મળે. ક્લિયર? સો ધીઝ આર ધ ટુ સ્મોલર cytoplasmic streaming જે છે or cyclosis and Brownian movement are smaller portion of short distance transport. જે મોટું portion છે that is diffusion, and we will study that now. Right. So short distance transport, જે આપણે હમણાં ભણ્યા, you can divide it into two major types. Transport ને તમે divide કર્યા short and long માં, and then short distance transport જે છે એને તમે divide કર્યા બે part માં. પહેલું જે છે is passive transport. Passive transport is known as નિષ્ક્રિય વહન, and active transport, સક્રિય વહન. As the name suggests, નામ ઉપરથી જ તમને ખ્યાલ આવે, passive transport જે છે એમાં as such તમારે કઈ મહેનત કરવાની નથી.
એની મેળે થતું હોય એવું. ઓકે, એની પાછળ ક્રિયા કરવી પડતી નથી. You do not have to work on it. So it is called નિષ્ક્રિય or passive. Active જે છે એ પાછું again as the name suggests, there is some activity required. Okay, work is required for transport. So એટલે એને સક્રિય વાહન કહેવામાં આવે છે. એની પાછળ ક્રિયા કરવી પડે તો જ ટ્રાન્સપોર્ટ થાય. Fine. Passive transport is again divided into two types. A passive transport જે છે નિષ્ક્રિય વાહન જે છે એને બે ટાઈપમાં ડિવાઇડ કરવામાં આવે છે. There is simple diffusion જેને તમે પ્રસરણ કહો છો એ, and facilitated diffusion એટલે સાનુકૂલિત પ્રસરણ. We will start with simple diffusion. Okay, I hope this much is clear. Short distance transport. Short distance transport ma there could be passive or active. Passive જે છે એમાં તમારે વર્ક કરવું પડતું નથી. ઓકે, એમાં ATP નો યુઝ થતો નથી. જ્યારે active transport જે છે એમાં you have to do work for transporting અને એમાં ATP ની પણ જરૂર પડે છે. Passive transport is divided into two types: simple diffusion જેને ખાલી પ્રસરણ કહેવાય, and facilitated diffusion which is સાનુકૂલિત પ્રસરણ. We will be starting with simple diffusion. It is movement of molecules from area of higher concentration to area of lower concentration. પ્રસરણ બીજું કાંઈ નથી પણ મોલેક્યુલનું મૂવમેન્ટ છે કઈ જગ્યાએથી તો કે from area of higher concentration એની સાંદ્રતા વધારે હોય ત્યાંથી area of low concentration એની સાંદ્રતા જ્યાં ઓછી હોય એ તરફ. So this is also downhill transport. Downhill શું કામ તો કે જે જગ્યાએ એની સાંદ્રતા વધારે હોય તમે આ રીતના દર્શાવી શકો. Just for our understanding, draw something like this. Aya, you can say the concentration is high. A square brackets ni andar lakhelu hoye concentration. Fine. And on the x-axis, this concentration is shown. Okay. Aa je che is your x-axis. So basically, here the concentration is higher. Aya concentration vadhare che. Sorry, then it will be y-axis. My mistake. X ni y-axis upar તમે concentration દર્શાવેલું છે. Anyway, what this means is કે આ બાર સૌથી right most part છે આ diagram માં ત્યાં concentration સાંદ્રતા સૌથી વધારે છે અને ધીરે 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 કરી અને તમે left માં જાઓ so you can see the concentration is decreasing. સાંદ્રતા ઓછી થાય છે. તો આવા ટાઈપનું જે ગ્રાફ બને એ તમને હિલ જેવું લાગે. ઓકે, થોડું ઘણું જે માઉન્ટેન કે હિલ હોય, હિલ ને શું કહેવાય ગુજરાતીમાં? પહાડ, પહાડ જેવું કે ટેકરા જેવું લાગે. And if you see, then this is going downhill. એટલે ટેકરાના ઉપરથી નીચેની તરફ જવું. Fine. So what this diffusion definition is telling you is it is movement of molecules. Molecules ની movement છે from area of high concentration, જે high concentration સાંદ્રતા વધારે છે ત્યાંથી area of low concentration જ્યાં સાંદ્રતા ઓછી છે. This is the reason why it is known as downhill transport. In this what you can say illustration, એક બોટલ છે અને બોટલની અંદર તમે એવું વિચાર કરો કોઈ પરફ્યુમ ભરેલું છે. હવે તમારા રૂમની અંદર એક કોર્નરમાં અગર આવી બોટલ ઓપન કરો તો આખા રૂમમાં એની સુગંધ આવે after a while. So you can see કે જે ગ્રીન કલરના નાના બોલ્સ દેખાડ્યા છે which are perfume molecules, they are concentrated in the bottle. એનું concentration સાંદ્રતા બોટલની અંદર વધારે છે અને બહારની હવામાં એની સાંદ્રતા વધારે છે નહીં. ઓકે, it is almost nil. જ્યારે આપણે ઢાંકણું ખોલી એ પહેલા બહાર કોઈ બી પરફ્યુમનું મોલેક્યુલ છે નહીં. When you open this cap, જ્યારે આ બોટલનું કેપ તમે ખોલો
તો અંદરથી એટલે કે હાઈ કોન્સન્ટ્રેશનથી all the perfume molecules will be moving out, which is towards a low concentration. Clear? High concentration એટલે perfume ની bottle અને બહારનું atmosphere, air, એની અંદર low concentration. So from high concentration to low concentration is simple diffusion or prasaran. It is slow and occurs till dynamic equilibrium is established. આ એકદમ ધીમી ગતિથી થાય છે. Okay, it is very slow and occurs till dynamic equilibrium is established. એક equilibrium પહોંચી જાય એનો મતલબ હવે આ બોટલની અંદર જેટલા મોલેક્યુલ્સ હોય એટલા જ બહાર હોય તો એને equilibrium પહોંચી ગયું એવું કહેવાય. We will be studying equilibrium in detail again in chemistry. પણ equilibrium નો મતલબ થાય કે એની અંદર જેટલી સાંદ્રતા છે એટલી જ એની સાંદ્રતા બહાર પણ છે. Clear? And why it is called dynamic equilibrium? તો dynamic એટલે કે આ મોલેક્યુલ સ્થિર નથી, એ મૂવમેન્ટ કરતા રહેશે. ઓકે, એ બહાર છે. અગર આમાંથી એક બે પરફ્યુમ નું મોલેક્યુલ છે પાછું બોટલ ની અંદર જાય તો at the same time one of the molecule will be moving out. એટલે ઓવરઓલ બહારના અને અંદરના મોલેક્યુલનો નંબર સેમ રહેશે પણ એ મોલેક્યુલ સ્થિર રહેતા નથી, એ અંદર બહાર ગમે ત્યાં ફરે રાખે છે. Okay, this is just an example to explain. So that is known as dynamic equilibrium. તો જ્યાં સુધી આ dynamic equilibrium ના આવી જાય ત્યાં સુધી diffusion થશે. It is independent of living system. આમાં કોઈ બી living system ની જરૂર હોતી નથી. Living system includes all the proteins હોય કે enzymes હોય or even membranes હોય. આમાં કોઈ બી વસ્તુની જરૂર હોતી નથી. So it is independent of living system. There is no energy expenditure. આમાં તમારે કાંઈ બી એનર્જી અથવા ATP આપણે જેને કહીએ એ યુઝ કરવું પડતું નથી. Rate. Now let us discuss the rate or dar. Okay, diffusion no rate જે છે, diffusion નો પ્રસરણ નો દર જે છે, it is higher in gas. ગેસ ની અંદર હાયર એટલે છે કે તમે જોઈ શકો છો ઘણી બધી સ્પેસ હોય મોલેક્યુલ્સ ની વચ્ચે એરમાં. Then liquid is a little dense than gas અને solid જે છે સૌથી વધારે dense હોય. તો જેમ ડેન્સિટી વધે એમ એની અંદરનું ટ્રાન્સપોર્ટ જે છે આ ડિફ્યુઝન ના કારણે એ ઘટે. ઓકે, તો સોલિડ ની અંદર સૌથી ઓછું ડિફ્યુઝન જોવા મળે, પછી એનાથી વધારે લિક્વિડ ની અંદર અને સૌથી વધારે ડિફ્યુઝન નો રેટ જે છે is seen in the gas. Clear? So gas ની અંદર diffusion નો rate high, then liquid, then solid. Important for diffusion of hormones. Hormones જે છે આપણે plant growth regulators એનું diffusion થતું હોય. Ions, then oxygen and carbon dioxide. Oxygen and carbon dioxide again as we had discussed in the chapter number 40. જ્યારે respiration ભણ્યા ત્યારે ભણ્યા હતા કે gaseous exchange happens through diffusion. Okay, તો diffusion or પ્રસરણ શું છે એ આજે આપણે clearly ભણ્યા. So these are the characteristics of simple diffusion. I hope બધા સાથે સાથે notes બનાવો છો. Fine? Okay. Now let us talk about some more things. Firstly, let us discuss the rate of diffusion. Diffusion no dar. It is shown by capital D. So diffusion no rate je che, it is directly proportional to concentration. Okay, at rate આપણે જે diffusion નો દર જે છે જેની વાત કરતા હતા પ્રસરણનો દર or rate of diffusion in a living system is dependent on concentration. સાંદ્રતા ઉપર depend કરે છે. It is directly proportional. જેમ સાંદ્રતા નું જે ડિફરન્સ હોય એ વધારે એ રીતના ડિફ્યુઝન રેટ વધારે. ફોર એક્ઝામ્પલ, લેટ્સ સે એક જગ્યાએ તમારી પાસે 10 મોલેક્યુલ્સ છે અને એની સામે on the other side you have 100 molecules.
તો ફ્રોમ ધીસ 100 ટુ ધીસ 10 ડિફ્યુઝનનો રેટ લેટ્સ સે d છે. એની સામે here you again have 100 molecules, but on the opposite side you have 0 molecules. તો તમને એમનામ જ ખબર પડે ખરા કે જે જગ્યાએ હાયર કોન્સન્ટ્રેશન છે કમ્પેરિઝનમાં ટુ ઓલમોસ્ટ 0 કોન્સન્ટ્રેશન, આ ડિફ્યુઝનનો રેટ જે છે લેટ્સ સે D2 will be higher than D1. ઓકે, આ ઉપરના ડિફ્યુઝન રેટ કરતા નીચેનો ડિફ્યુઝન રેટ હાયર હશે. To make it even more, let's say, understandable, let's say 1000. એક જગ્યાએ 1000 molecules છે અને બીજી જગ્યાએ 0 છે. So from 1000 to 0, it will become even more fast. Okay, આ જે diffusion નો rate છે, it will be faster. So from this example, you can say કે diffusion જે છે, diffusion rate, દર, is directly proportional to the concentration, सांद्रता. Then temperature, diffusion rate is again directly proportional to the temperature, as temperature directly affects kinetic energy of the molecule. Kinetic energy જે હોય મોલેક્યુલની એને અફેક્ટ કરે ટેમ્પરેચર, એટલે તમે જોઈ શકો કે ડિફ્યુઝન રેટની સાથે ડિરેક્ટલી પ્રોપોર્શનલ છે. આનું સિમ્પલ એક્ઝામ્પલ, લેટ અસ સે અગરબત્તી છે, રાઈટ? ધીસ ઇઝ જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. એક અગરબત્તી છે, એ એમનેમ તમે રાખી છે અને એને લઈને તમે સૂંઘો, યુ વિલ સ્ટીલ સ્મેલ ઇટ. ઓકે, તમને એની ફ્રેગ્રન્સ જે છે, એની સુગંધ જે છે ખબર પડે છે. પણ એને રૂમના એક ખૂણે રાખો અને તમે રૂમના બીજા ખૂણે જઈને બેસો તો તમને એની સુગંધ આવશે નહીં. ઓકે, એની સામે જ્યારે તમે અગરબત્તીને જલાવો, ઓકે, when you burn the incense stick, તેમાં ટેમ્પરેચરના કારણે જે બી મોલિક્યુલ્સ હોય એ મોલિક્યુલ્સ એકદમ એનર્જીથી રિલીઝ થાય, રાઈટ? તો એ એનર્જી શું છે? કાઇનેટિક એનર્જી. એકદમ એક્સાઇટેડ થઈને મોલિક્યુલ્સ મૂવ થાય છે એવું તમે ઇમેજિન કરો. તો ટેમ્પરેચરના કારણે એ મોલિક્યુલ્સ જે છે એની પાસે હાઈ કાઇનેટિક એનર્જી હશે અને એ કાઇનેટિક એનર્જીના કારણે they will be able to move freely and easily at a faster rate through the air. જેના કારણે અગર તમે રૂમના એક ખૂણા પર અગરબત્તી જલાવો તો તમને રૂમના બીજા ખૂણા સુધી એની સુગંધ આવે, રાઈટ? So it is dependent on temperature, directly proportional to temperature. જેવું temperature વધારે એવું rate of diffusion જે છે will also be higher. Same thing તમે અગર લિક્વિડમાં વાત કરો તો લિક્વિડમાં take let's say a glass, એક ગ્લાસ લો અને ગ્લાસની અંદર પાણી ભરો અને 2 ચમચી ખાંડ નાખો. હલાવવાનું નથી, એમનેમ રાખી મૂકો અને ખાલી નોટિસ કરજો કે આ ખાંડને ડિઝોલ્વ થતા, ઓગળતા કેટલી વાર લાગે છે. બીજા પેનમાં ઓર બીજા ગ્લાસમાં સેમ 2 ચમચી ખાંડ અને એમાં ગરમ પાણી ઉમેરો અને પછી જુઓ કે ખાંડને ડિઝોલ્વ થતા એટલે કે ઓગળતા કેટલી વાર લાગે છે. તો કેન યુ વિઝ્યુઅલાઇઝ? તમે સમજી શકો કે હાઉ the rate of diffusion is proportional to temperature. Okay, જેવું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો એમ કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થાય મોલિક્યુલની, અને કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થાય તો એ હાફડા ફાફડા બધી જગ્યાએ મૂવ કરવા માંડે, તો તમારું ડિફ્યુઝન જે છે એનો રેટ ઇન્ક્રીઝ થાય. The third parameter is pressure. તમે પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ કરો તો it will increase the collision in gases. ગેસની વાત કરીએ તો જ્યારે તમે પ્રેશર ઇન્ક્રીઝ કરો, આને કઈ રીતના સમજાવું? નોર્મલી કોઈને કાર અથવા બાઇકનું એન્જિન છે એનું ખ્યાલ હોય, અથવા લેટ્સ જસ્ટ સે નોર્મલ ગેસને તમે જ્યારે આપણે એલપીજી છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ સેક, તો એને ઇટ ઇઝ નથિંગ બટ લિક્વિફાઈડ ગેસ, રાઈટ? તો ગેસની ઉપર જ્યારે તમે પ્રેશર ઇન્ક્રીઝ કરો તો એના મોલિક્યુલ્સ જે છે બહુ નજીક આવી જાય. આવા કેસીસમાં એનું ડિફ્યુઝન જે છે ફ્રોમ હાઈ ટુ લો પ્રેશર એરિયા ઇઝ સીન.
ઓકે, પ્રેશરનું ઇફેક્ટ લિક્વિડ્સ અને સોલિડ ઉપર હોતું નથી. બટ હિયર લેટ અસ સી ઇન ધીસ ડાયાગ્રામ. આ જગ્યાએ એક પિસ્ટન છે અને આ પિસ્ટનને ઉપરથી નીચેની તરફ પુશ કરો એટલે આ મોલિક્યુલ્સ જે તમને ગ્રીન કલરના દેખાડ્યા છે એ એક તરફ એકદમ ફ્રીલી ફરતા હતા, પણ જેવું પ્રેશર તમે વધારે નાખ્યું એના કારણે દે કમ ઇન કોન્ટેક્ટ વિથ ઈચ અધર ઇવન મોર. ઓકે, એની અંદરના કોલિઝન વધી જાય અને એટલે જ ડિફ્યુઝન જે છે એનું પ્રસરણ જે છે એ વધી જાય. સોલિડની ઉપર અને લિક્વિડની ઉપર પ્રેશરનો કાંઈ ઇફેક્ટ થતો નથી. આ તમે વિચારો કે એક બોટલની અંદર પાણી છે અને પાણીની ઉપર હવે તમે ગમે એટલું પ્રેશર અપ્લાય કરો, જગ્યા ખાસી એવી થશે નહીં, બીકોઝ liquids are already denser compared to gases. So this was the effect of pressure. And the last parameter is size or density of the molecule. Okay, ઘનતા. Density means ઘનતા and size એટલે એનું આપણે જે normal size ની વાત કરીએ. So as size or density increases, diffusion rate decreases. જેમ સાઇઝ મોટી થતી જાય એમ પ્રસરણ જે છે એનો દર ધીરો થતો જાય. સિમ્પલ થિંગ કે તમે એક રેસની અંદર દોડાવો છો તો નાના છોકરાઓ છે, લેટ્સ સે 5 વર્ષના, પછી 10 વર્ષના, 15 વર્ષના અને 20 વર્ષના, આ બધાને એક સાથે દોડાવો તો જે સૌથી નાના હશે ને સાઇઝમાં, which is 5 year olds, they will be able to run faster. ઓકે, એનું રેસની અંદર એકદમ ઇઝીલી દોડી શકે, નાનકડા એવા જ છે તો. પણ જેમ મોટા થતા જાય એમ વેટ વધી જાય, ડેન્સિટી વધી જાય, એને દોડવામાં થોડું રેઝિસ્ટન્સ વધારે થાય. ઓકે, સેમ થિંગ હિયર કે જેમ કોઈ બી મોલિક્યુલની સાઇઝ મોટી થતી જાય કે એની ઘનતા મોટી થતી જાય એ રીતના એનું ડિફ્યુઝન જે છે ધીરું ધીરું થતું જાય. ઓકે, સો એઝ ડેન્સિટી or size increases, diffusion rate decreases. Clear? તો આટલું યાદ રાખશો. These are all parameters affecting rate of diffusion. Rate of diffusion જે છે પ્રસરણનો દર એને શું વસ્તુ affect કરે છે. So in next class we will be discussing facilitated diffusion. Till now we have discussed short distance transport. Short distance transport ની અંદર બે type, active અને passive. પેસિવ જે છે એમાં અગેન બે ટાઈપ, સિમ્પલ ડિફ્યુઝન એટલે કે પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ એટલે કે ફેસિલિટેટેડ ડિફ્યુઝન. ફાઇન, ઓકે, સી યુ નેક્સ્ટ ટાઈમ.